આશીર્વાદ વર્ષાવવા માટે આ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપણા ગુજરાતના યશસ્વી માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પધાર્યા છે। તો આ પ્રસંગે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે તેમનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું। સાથે સાથે આ કરજણ વિધાનસભા જીતવા માટેના સતત આયોજનબદ્ધ પ્રયત્નો કરી રહ્યા છે અને આખી ટીમને એમની આગી સૂઝથી આ વિધાનસભા જીતવા માટે પૂરી શક્તિ લગાડી રહ્યા છે। એવા ગુજરાતના મુખ્યમંત્રીની જેમ જ યશસ્વી રાજ્ય કક્ષાના ગૃહમંત્રી કે જેમને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બિલકુલ જળજળાટ સલામત રાખી છે। તો એવા આપણા આદરણીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, બીજા આપણા ઉમેદવાર જેમને આપણે સાંભળે આપણને અપીલ કરી કે રાજ્યસભામાં આપણે જરૂર હતી ધારાસભ્યના મતની, પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીમાં જઈશું, આ વિસ્તારના પ્રજાના કામો થશે એ ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ધારાસભ્ય પદેથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। એમની આ ભાવનાથી ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બનાવ્યા છે પેટા ચૂંટણીમાં। તેઓ ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને માનનીય ગૃહમંત્રી સાથે સતત હું જોઉં છું કે સવારથી સાંજ સુધી 11, 12, 1 વાગ્યા સુધી આ ચૂંટણી જીતવા માટે આખી વ્યૂહરચના કરી રહ્યા છે, કાર્યકર્તા પાસે કામ લઈ રહ્યા છે। એવા પ્રદેશના મહામંત્રી શબ્દશરણભાઈ તડવી, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, તડવી મારા રાજપીપળાના છે એટલે થોડા તડવી જલ્દી યાદ આવી જાય, તડવી છે। અહીંયા ઘણા બધા મતદારો તડવી પણ છે। બીજા આપણા વડોદરાના એ શિવ ભક્ત છે એવા સરકારના મંત્રી યોગેશભાઈ પટેલ સાહેબ, કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, મારા લોકસભાના સાથી કે જે કરજણ નગર સંભાળે છે અને હું જોઉં છું એમની કામગીરી કે પોતાનું વડોદરાની ચિંતા ન કરી હોય, પોતાના ચૂંટણી માટે પણ કામ ન કર્યું હોય એવું આ કરજણ વિધાનસભાના કરજણ નગર એ બિલકુલ ભારતીય જનતા પાર્ટીમાં બનાવી દીધું છે ને એક એક ઘરે જે એમની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીને વધુ મત મળે એના માટે સતત યુદ્ધપૂર્વકનું કામ કરી રહ્યા છે। એવા વડોદરાના સંસદ સભ્ય બેન રંજનબેન, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિલુભા, એ મંચ પર બિરાજમાન સર્વે સૌ આદરણીય સન્માનીય મહાનુભાવો, અહીંયા આસપાસ સામે પણ ઘણા બધા આ કરજણ વિધાનસભા ચૂંટણી જીતવા માટે માનનીય સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, પક્ષના હોદ્દેદારો છે, ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો અહીંયા ખૂબ સારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। મને એક ભારતીય જનતા પાર્ટીને સલામ કરવાનું મન થાય કે અત્યાર સુધીના જે પણ કોઈ કાર્યક્રમો થયા છે, ચૂંટણીની આચારસંહિતાની સાથે સાથે જે કોરોનાની મહામારીને જે સરકારે નિયમો બનાવ્યા છે એને પૂર્ણ રીતના આપણે પાલન કરીએ છીએ। માનનીય નીતિનભાઈ પટેલ આયા, એના પહેલા પણ માનનીય પ્રદેશ પ્રમુખ આયા, એ વખતે પણ આપણે કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરીને કાર્યક્રમ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા અને પાર્ટીના
કરી રહ્યા છે. આજે ખેડૂતો માટે ઘણી બધી આપણે યોજનાઓ અમલમાં મૂકી છે. એના કારણે ગુજરાતનો ખેડૂત પણ સુખી છે. કરજણ વિધાનસભા વિસ્તારનો ખેડૂત પણ ખૂબ સુખી છે. આપને એકે એક કાર્યને અમે બિરદાવે છે. આમ જો વાત કરવા જાઉં તો ઘણો બધો સમય લાગે, પરંતુ અહીંની જનતા જાણે છે. અને આપ જે પ્રકારનું પ્રજાનું કાર્ય કરી રહ્યા છે, ગુજરાતની સલામતી માટે, ગુજરાતના હિત માટે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ જળવાઈ રહે એના માટે આપ જે પ્રકારો કાયદા બનાવી રહ્યા છે એને ગુજરાતની પ્રજા સલામ કરે છે. આજે અનેક પ્રકારના કાયદાઓના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સુંદર છે. એના કારણે પ્રજા સલામતી અનુભવી છે. ગુજરાતમાં સલામતી હોવાના કારણે આજે કોરોનાની મહામારીનો પણ ગુજરાતનો ઝડપભેર વિકાસ થઈ ગયો છે. ક્યાંય લોકો એવું નથી લાગતું કે ગુજરાતનો વિકાસ રૂંધાઈ ગયો છે. એ આ બધું જે આપણે ફાળે જાય છે એવા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને હું ફરી વિશ્વાસ અપાવું છું કે આ વિધાનસભા કોઈ પણ સંજોગોમાં આપણે જીતવાના છે અને કરજણ વિધાનસભાનું કમળ આપણે ભેટ મળશે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. હવે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને વિનંતી કરીશ કે જેઓ આપણને સંબોધિત કરશે. ઉપર ઉપસ્થિત રાજ્યના મારા સાથી ગૃહમંત્રી માન્ય શ્રી પ્રદીપસિંહભાઈ, એવા જ બીજા મંત્રી માન્ય યોગેશભાઈ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી મનસુખભાઈ વસાવા, વડોદરાના લોકપ્રિય સાંસદ માન્ય રંજનબેન, જિલ્લા પ્રમુખ શ્રી દિલુબાજી, પ્રદેશના મહામંત્રી શબ્દશરણભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય અને આ ચૂંટણી પછી અભૂતપૂર્વ મતે જીતનાર એવા આપણા અક્ષયભાઈ, પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ, નગરપાલિકાના પ્રમુખ મીનાક્ષીબેન, સંગઠનના સૌ મહામંત્રીઓ, અત્રે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગુજરાત સરકારની ગાઈડલાઈનનું અનુસરણ કરીને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કરજણના મારા સૌ વાલા ભાઈઓ અને બહેનો, આ વખતની ચૂંટણી એ કોરોનાના સંક્રમણ વચ્ચે યોજાઈ રહી છે. ઘણી ગેરસમજ પણ ચાલે છે. અત્યારે શું કામ ચૂંટણી કરવી જોઈએ? અરે ભાઈ, આ ચૂંટણી અમે નથી કરતા. આ ચૂંટણી ભારતનું રાજ્ય ચૂંટણી, ભારતનું ચૂંટણી પંચ કરે છે. અને આ ચૂંટણી ખાલી એકલા ગુજરાતમાં નથી. આ ચૂંટણી ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારની તો આખી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. અરે અમેરિકામાં પણ પ્રમુખની ચૂંટણી થઈ રહી છે. ન્યુઝીલેન્ડના પરિણામો હમણાં આવ્યા. એનો મતલબ એ છે કે ભારતના ચૂંટણી પંચે બંધારણની જોગવાઈ મુજબ દર 5 વર્ષે ફરજિયાત ચૂંટણી અને જે સીટ ખાલી પડે ત્યાં 6 મહિનામાં ચૂંટણી કરવી એ બંધારણીય જોગવાઈ હોવાથી આ ચૂંટણી કોરોનાના સંક્રમણ કાળમાં આવી ગઈ છે. રાજ્યની ચૂંટણીમાં
પંચાયત મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ એમાં બંધારણીય જોગવાઈ હતી કે એને તમે 3-4 મહિના મોડી કરી શકો અને એ આપણે કરી રાજ્યના ચૂંટણી પંચે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીઓ એ 3 મહિના મોડી કરી હવે જ્યારે ચૂંટણી આવી જ છે તો ચૂંટણી પ્રચાર સભા સરઘસ આ બધું કોરોનાને ધ્યાનમાં રાખીને આપણે કરવાનું છે સાથે સાથે આ ચૂંટણી શું કામ આવી 8 વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ગુજરાતમાં આજે 8 કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસથી કોંગ્રેસની આંતરિક જૂથબંધીથી થાકીને કોંગ્રેસના નેતાગીરીના વલણથી ત્રાહિમામ થઈને આ સન્ની 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા સાથે સાથે મને આ બધા મળવા આવ્યા હતા અક્ષયભાઈ થી માંડીને બધાએ મને કીધું કે સાહેબ જે રીતે નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં કામ કરી રહ્યા છે દિલ્હીમાં નવા કાયદાઓ કરી રહ્યા છે વર્ષો જૂના ભારતના પ્રશ્નો પ્રાણ પ્રશ્નો જેમ કે કાશ્મીરમાંથી 370મી કલમ કાઢવી ટ્રિપલ તલાકના કાયદાને સુધારવો અયોધ્યામાં રામ મંદિર બનાવવું સીએએ નો કાયદો લાવવો અને આપણા ભાઈ બહેનોને નાગરિકત્વ આપવું આ બધા કાયદા પસાર કરવા લોકસભા અને રાજ્યસભામાં બહુમતીની જરૂર પડે લોકસભામાં તો આપણી બહુમતી છે જ રાજ્યસભામાં આપણી બહુમતી નહોતી અને ત્યારે ગુજરાતમાંથી એક વધુ સભ્ય ચૂંટાઈને જાય અને નરેન્દ્રભાઈની ઈચ્છા મુજબ કાયદાઓ રાજ્યસભામાં પસાર થાય એટલા માટે અમે ભાજપને મદદ કરવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો રાજ્યસભાનો ઉમેદવાર આ ચૂંટાય એટલા માટે એ લોકોએ બલિદાન આપ્યા કોંગ્રેસના લોકો હારી નીકળ્યા છે પક્ષ પલટુને જાકારો આપો અરે ભાઈ તમારી આખી પાર્ટી આ પક્ષ પલટુની પરંપરા ઊભી કરનારી પાર્ટી છે આયારામ ગયારામ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે એનો ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસે અનેક સરકારો તોડી છે કોંગ્રેસે ગુજરાતમાં પણ આયારામ ગયારામની રાજનીતિ કરી છે બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર તોડી કોને વસંતજી ઠકરારને તમે જનસંઘમાંથી કોંગ્રેસમાં લઈ ગયા સરકાર તોડી કટોકટી લાદી લોકોને જેલમાં મોકલા યાદ કરો મોઢવાડિયાજી તમારા પોરબંદરના વસંતજી ઠકરાર જનસંઘના ધારાસભ્યને તમે કોંગ્રેસમાં લઈ ગયા કેશુભાઈ પટેલની સરકાર કોને તોડી તમારા સહકારથી ખજુરામાં શંકરસિંહ લઈ ગયા અને શંકરસિંહને તમે ટેકો આપીને સરકાર બનાવી ભાજપમાંથી બધાને નવી પાર્ટી બનાવવા દીધી કોંગ્રેસની સરકાર બનાવી અને એ સરકાર પણ તમે તોડી ભાઈઓ બહેનો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25 થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા કોંગ્રેસની નેતાગીરી એના ધારાસભ્યોને સાચવવામાં પણ નિષ્ફળ ગઈ છે ભાજપને ગાળો આપે છે પણ તમે તમારું વિચારો તો ખરા શંકરસિંહને તમે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા
ભાજપમાંથી શંકરસિંહને લઈ ગયા, ત્યાં પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. શંકરસિંહને તમે વિરોધ પક્ષના નેતા બનાવ્યા અને તમે પક્ષ પલટાની વાતો કરો છો. તમને શોભા નથી દેતી. પક્ષ પલટો કરનાર તમે લોકો છો. અને ભાઈઓ બહેનો, છેલ્લા 3 વર્ષમાં 25 ધારાસભ્ય રાજીનામા આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પાર્ટી મોટી બને, વિચારધારા અને ભારતમાં એક વ્યવસ્થા બનાવવા આ વાતને સ્વીકારીને ચૂંટણીઓ જીતા છીએ. કુંવરજીભાઈ ને જસદણથી જીતાડ્યા, જવાહરને જીતાડ્યા, આશાબેનને જીતાડ્યા, અનેક લોકોને જીતાડ્યા છે. કોંગ્રેસ વાતો કરે છે કે ભાજપના લોકો નારાજ છે. અરે આ સતીશભાઈ દિવસ રાત એક કરીને અક્ષયભાઈને જીતાડવા આ ભાજપનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. આ પાર્ટીની પરંપરા છે. અમારે ત્યાં વ્યક્તિ નહીં, કમળ લડે છે. કોંગ્રેસમાં વ્યક્તિ આધારિત વાત છે અને કોંગ્રેસના 8 નામ ડિક્લેર થયા ત્યારે કોંગ્રેસના લોકોએ જ નિવેદનો કર્યા છે. જેને ટિકિટ નથી મળી એને નિવેદનો કર્યા છે કે અમારા નેતાઓએ ટિકિટો વેચીને પૈસા લઈને ટિકિટો આપી છે. આ નિવેદનની સાયો પણ હજી સુકાણી નથી અને તમે વાત કરો છો. અક્ષયભાઈ કોંગ્રેસનો પંજાને ફેંકીને આવ્યા છે. ફરી વખત રાજીનામું આપીને પ્રજા વચ્ચે પોતે મત માંગીને ચૂંટાવા માટે આવ્યા છે. પંજો લઈને પક્ષ પલટો નથી કર્યો, પંજો ફેંકીને આવ્યા છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાસે કશા મુદ્દા નથી. માત્ર ને માત્ર જૂઠાણા ફેલાવા છે, જૂઠી વાતો કરવી છે અને લોકોને ગુમરાહ કરવા છે. દેશભરમાં કોંગ્રેસ તૂટી રહી છે. મધ્યપ્રદેશમાં 25 ધારાસભ્યોએ જ્યોતિરાવ સિંધિયા સાથે રાજીનામા આપ્યા. પાયલોટ રાજીનામા આપતા રહી ગયા. હમણાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ આ બધાએ રાહુલ ગાંધીની સામે પ્રશ્નો ઉભા કર્યા, પત્રો લખ્યા, એને કોરાણે મૂકી દીધા છે. દેશભરમાં કોંગ્રેસ તૂટતી જાય છે, ફૂટતી જાય છે અને તમે બધા નસીબદાર છો કરજણવાસીઓ કે આ 8 વિધાનસભાના પરિણામો કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખીલ્લો ઠોકવાનું સદભાગ્ય તમને મળ્યું છે. કોંગ્રેસને સમાપ્ત કરવી પડે કારણ કે કોંગ્રેસ હોય ત્યાં બેકારી હોય, કોંગ્રેસ હોય ત્યાં ભ્રષ્ટાચાર હોય, કોંગ્રેસ હોય ત્યાં ગરીબી હોય. જૂઠા વાયદા આપીને હંમેશા કોંગ્રેસે સરકારો ચલાવી છે. જવાહરલાલ નહેરુએ કીધું આરામ આરામે બેકારોની ફોજ ઉભી થઈ ગઈ અને યુવાનોએ કીધું आराम आराम है तो फिर काम तो दीजिए, नारा दिया है तो अंजाम तो दीजिए. नेहरू, इन करोड़ों हाथों से मत कीजिए मजाक, अच्छी है कि अपनी जीभ को लगाम दीजिए. आराम आराम એની વાત કરી, કામો આપ્યા નહીં અને કોંગ્રેસની આ નીતિ રીતિને કારણે બેકારોની ફોજ ઊભી થઈ. કોંગ્રેસના લોકો બેરોજગારીના પ્રશ્ન લઈને નીકળ્યા છે. અરે ભાઈ, તમને સોંપતું નથી. તમારી સરકાર 7 વર્ષ સુધી સરકારી નોકરી ઉપર પ્રતિબંધ મૂકીને તમે યુવાનોને કામ આપ્યું નથી. તમને બોલવાનો અધિકાર નથી. મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં 2 લાખથી વધુ લોકો સરકારી અર્ધ સરકારી
નોકરીઓ આપી છે અને અત્યારે પણ નોકરીની પ્રક્રિયા, ભરતીની પ્રક્રિયા મારી સરકારની ચાલુ છે. કોંગ્રેસના લોકો, તમે 7 વર્ષ સુધી ભરતી ઉપર પ્રતિબંધ મૂક્યો તો યાદ કરો એ દિવસો. યુવાનો દુખી હતા. ત્યાર પછી ઇન્દિરા ગાંધી એમને વાત કરી, इंदिरा जी आई है, नई रोशनी लाई है, गरीबी हटाओ. गरीब हटी गयो, पर गरीबी हटी नहीं आ देशમાં. ગરીબોના નામે સરકારો ચલાવી, ગરીબ અતિ ગરીબ થયો, પૈસાવાળા વધુ પૈસાવાળા થયા, અને આ પણ દિવસો આપને યાદ છે. ત્યાર પછી રાજીવ ગાંધી આવ્યા, મિસ્ટર ક્લીન, બફોર્સના ડબ્બા, બફોર્સના ભ્રષ્ટાચારના ડબ્બા આ મિસ્ટર ક્લીનને લાગ્યા. રાજીવ ગાંધી કહેતા હતા, ઐતિહાસિક સ્ટેટમેન્ટ હતું કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું, રસ્તામાં 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. કોણ ખાઈ શકતું તું પૈસા? વચ્ચે દલાલો, વચેટિયા કોંગ્રેસના લોકો હતા જે રસ્તામાંથી 85 પૈસા ખાઈ જતા હતા. આ મોદીએ કીધું, હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. હું રૂપિયો મોકલું છું, ₹1.25 કામ થવું જોઈએ. અને આજે જનધન ખાતા ખોલાવીને સીધા ગરીબોને ખાતામાં પૈસા જાય, સીધા ખેડૂતોના ખાતામાં પૈસા જાય. વચમાં એક વચેટિયો નહીં, એક દલાલ નહીં, અને એક પારદર્શક વ્યવસ્થા મોદીએ ઊભી કરી. 6,000 રૂપિયા ભારતના તમામ ખેડૂતોને કિસાન સન્માન નિધિ અંતર્ગત સીધા ખાતામાં પૈસા જાય છે. વચમાં કોઈ વચેટિયો નથી, સીધા પૈસા પહોંચી જાય છે. વડોદરા સુગરમાં 25 કરોડ રૂપિયા સીધા ખાતામાં આપ્યા છે. વચમાં કોઈ નહીં, વડોદરાના કરજણના ખેડૂતોના ખાતામાં આ 25 કરોડ રૂપિયા સીધા ગયા છે. તાજેતરમાં 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. સીધા પૈસા ખેડૂતોના ખાતામાં જાય છે. ગરીબોની યોજનાઓ, વિધવા પેન્શન હોય, દિવ્યાંગ પેન્શન હોય, ગરીબોને સીધા પૈસા એના ખાતામાં મળી રહ્યા છે. આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે. રાજીવ ગાંધીએ કીધું હતું, ભ્રષ્ટાચાર દૂર કરીશ, અને આખી કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં પરબોળ રહીને મનમોહનસિંહની સરકારે તો દાટ વાળ્યો હતો. લોકો નિરાશ હતા, અને ત્યાર પછી મોદીને આ દેશની જવાબદારી સોંપી. ભાઈઓ બહેનો, કોરોનાના કાળમાં આપણે બધા પસાર થયા છીએ. પહેલા દિવસથી રાજ્ય સરકારે 7 મહિના સુધી દિવસ રાત જોયા વગર કોરોનામાં, લોકડાઉનમાં, અનલોકમાં, હોસ્પિટલોમાં, દવામાં, ઇન્જેક્શનોમાં, પથારીઓની વ્યવસ્થા, ટેસ્ટિંગની વ્યવસ્થા, ઘરે ઘરે સર્વેલન્સ, આ સરકારે જબરજસ્ત કામ કર્યું છે. લોકડાઉનમાં ગરીબોને ખાવાનું મળે, અનાજ મળે, 3 વખત મફત અનાજ આપ્યું છે. એપીએલ હોય કે બીપીએલ હોય, અમે પરવા પણ કરી નથી. ગુજરાતના શ્રમિકોને 25 લાખ શ્રમિકોને સોમાન ભેર માન ભેર ટ્રેનમાં બેસાડીને એમના ઘરે મોકલ્યા છે. અમે લોકોએ ખેડૂતોને એની ચિંતા, માર્કેટિંગ યાર્ડ ચાલે, એની જે કઈ કાપણી થઈ હોય એ વેચી શકે, એને પૈસા મળે, એની ચિંતા પણ રાજ્ય સરકાર છે. અને ત્યારે આ કોંગ્રેસના મિત્રો કોરોનામાં પ્રજાને
ભગવાન ભરોસે છોડીને જયપુરના રિસોર્ટમાં જલસા કરતા હતા. આ ચૂંટણીમાં હવે તો પૂછજો કે કોરોના વખતે ક્યાં ભાગી ગયા હતા? અરે બનાસકાંઠાના પૂર વખતે આ બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો પ્રજા પાણીમાં ફસાયેલી હતી ત્યારે બેંગ્લોરના સ્વિમિંગ પુલમાં પાણીમાં દુબાકા મારતા હતા. પ્રજા જાણે છે કોંગ્રેસને પ્રજાની કશી પડી પણ નથી અને પ્રજા ભગવાન ભરોસે અને કોંગ્રેસના મિત્રો જલસા કરતા હતા. અર્જુનભાઈ મોઢવાડિયા એવું કહે છે કે રાજ્યસભા માટે અમે અમારા સભ્યોને સાચવવા માટે લઈ ગયા હતા. ભાઈઓ બહેનો, માર્ચ મહિનામાં જયપુરમાં વયા ગયા હતા. રાજ્યસભાની ચૂંટણી એ જૂન કે જુલાઈ માટે એટલા વહેલા તમારે સેના માટે લઈ જવા પડ્યા અને ચૂંટણી મહત્વની હતી, મહત્વની હતી. કોંગ્રેસ માટે કાયમ પ્રજા મહત્વની થઈ જ નથી. એને તો પોતાનું રાજકારણ કરવું છે. ગમે ત્યાં લઈ ગયા પણ કોરોના માટે સુફિયાની વાતો કરવાનો તમને અધિકાર નથી. બાજુમાં જ મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રમાં તમે પ્રજાના મેન્ડેટ વિરુદ્ધ ગાંઠો કરીને પક્ષાંતરો કરીને તમે સરકાર બનાવી છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની સરકાર. કોરોનામાં મહારાષ્ટ્રની હાલત, એનો જવાબ તો આપો. પ્રજાને સૌ મહારાષ્ટ્રમાં ભગવાન ભરોસે છોડી દીધા. 45,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. ઓફિશિયલ આપણો અનઓફિશિયલ ભગવાન જાણે. પથારી કોઈને મળે નહીં, સારવાર મળે નહીં, એમ્બ્યુલન્સો મળે નહીં. મહારાષ્ટ્રના અધિકારીઓની ટીવી ઉપર રોતા રોતા આપણે સાંભળ્યા છે કે આ તો હદ થઈ ગઈ છે. પ્રજા કોના ભરોસે ચાલશે? સરકાર નિષ્ફળ છે અને તમે અહીંયા કોરોનાની શિખામણ આપો છો. કોરોના માટે બોલવાનો તમને અધિકાર નથી. તમારી કોંગ્રેસની સરકારો કોરોનામાં કેમ ચાલી એ તમે જોયા હો અને ગુજરાતની પ્રજાને તમે ભરમાવો નહીં. ભાઈઓ બહેનો, કોંગ્રેસ હતાશ છે, નિરાશ છે. ચૂંટણી હારી ગઈ છે એટલે કોંગ્રેસે સુરતમાં ધારીના આપણા ઉમેદવાર મીટિંગ લેતા હતા તો પાછળથી કોઈ 2 જણા આવીને એક ઈંડું ફેંકી ગયા. પોલીસે પકડ્યા તો ઈ ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરના પતિ નીકળ્યા. ગઈકાલે નીતિનભાઈ ઉપર ચપ્પલ ફેંકાણું. કોંગ્રેસનો જ માણસ હશે, પોલીસ તપાસ કરી રહી છે. કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ છે, નિરાશ છે, બોખલાઈ ગઈ છે. માટે આ બધા ધમપછાડા કરી રહી છે અને બિન લોકશાહી રીતે કોંગ્રેસ આ ચૂંટણીમાં આ પ્રકારના નુસ્ખાઓ કરી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી આ એકેય વાતથી ગભરાતી નથી. આવું તો અમે અનેક લોકોનું જોયું છે, તમારા કરતૂતોને. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ગભરાતી નથી. પણ હું કોંગ્રેસને ચેતવણી આપું છું આ મંચ ઉપરથી કે મહેરબાની કરીને સંયમમાં રહેજો. મારો ભાજપનો કાર્યકર્તા સંયમમાં છે ત્યાં સુધી સારું છે, બાકી ભારે પડી જવાનું છે. અમારો કાર્યકર્તા સંયમમાં છે ત્યાં સુધી ઘણું છે. આવી એક પણ હરકત મારો કાર્યકર્તા ચલાવશે નહીં. ઈંટનો જવાબ પથ્થરથી આપશે. આ તાકાત અમારી છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં હું કરજણની જનતાને વિનંતી કરવા આવ્યો છું કે આ ચૂંટણીમાં તમે માત્ર 3 તારીખે તમારે મત કમળના નિશાન ઉપર આપવાનું છે. પછીનું કામ અમારું છે.
હું કરજણની જનતાને ખાતરી આપવા આવ્યો છું કે કરજણના વિકાસની જવાબદારી અમારી હશે અને ભૂતકાળમાં ન થયો હોય એવો વિકાસ આ કરજણનો અમે કરીશું. તમે અક્ષયભાઈને ભાજપના ધારાસભ્ય તરીકે મોકલો. આવનારા દિવસોમાં કરજણના કામો આ સરકાર ઝડપથી કરશે. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં પણ આજના દિવસે હું ખાસ યાદ કરું છું નરેશભાઈ કનોડિયા, જે આજે સ્વર્ગલોક સિધાવ્યા છે. એમનું મૃત્યુ થયું છે. એ કરજણના ધારાસભ્ય હતા, દલિત આગેવાન હતા, ગુજરાતી કલાકાર હતા અને એને કરજણની સેવા કરી છે. આજના દિવસે એની સેવાને પણ યાદ કરું છું. ત્યાર પછી સતીશભાઈ ધારાસભ્ય થયા, એમને પણ કરજણ માટે ખૂબ કામ કર્યું અને સદનસીબે અક્ષયભાઈ પણ હવે ભાજપમાં આવી ગયા છે. તો આવનારા દિવસોમાં અક્ષયભાઈ પણ પ્રજાની ખૂબ સેવા કરે અને કરજણ વિસ્તારનો વિકાસ, કરજણના ખેડૂતોની આવક બમણી થાય, કરજણના લોકો રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ એ વ્યવસ્થિત બને, એના માટે આખી સરકાર એમને મદદ કરીને કામ કરશે. પેટા ચૂંટણી અને જનરલ ચૂંટણીમાં ફરક છે. જનરલ ચૂંટણીમાં કોની સરકાર બનવાની છે એ નક્કી નથી હોતું. ત્યારે કદાચ મતદાર પોતાની રીતે મતદાન કરે અને અલગ અલગ પાર્ટીના ધારાસભ્ય ચૂંટાય, પણ પેટા ચૂંટણી વખતે સરકાર સ્પષ્ટ છે. આ ચૂંટણીમાં 8 સીટ કોંગ્રેસની હતી. આપણે જેટલી જીતીએ એટલે જેટલો વકરો એટલો નફો છે. ભાજપની સીટ તો વધવાની છે, કોંગ્રેસની ઘટવાની છે. પ્રજાને માટે આનંદની વાત એ છે કે તમને મોકો મળ્યો છે કે શાસક પક્ષના ધારાસભ્યને ચૂંટીને મોકલીએ તો કામ શાસક પક્ષના લોકો કરવાના છે. માની લો તમારા ખેડૂતનો આજે પ્રશ્ન હતો 25 કરોડનો, તો વિરોધ પક્ષના નેતાની ઓફિસે જઈને પ્રશ્ન સોલ્વ થવાનો હતો? શક્ય જ નહોતું. એ કઈ 25 કરોડ આપી શકવાના નહોતા. એ તો સરકાર પાસે આવવું પડે, સરકાર નિર્ણય કરે અને પ્રશ્ન સોલ્વ થાય. શાસક પક્ષનો ધારાસભ્ય એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરી અને પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખે કામ કરી શકે. વિરોધ પક્ષનો ધારાસભ્ય વિરોધના ખાલી નાટક કરે, કાગળિયા લખે, 1-2 વખત કાળા ઝંડા દેખાડે, એને પ્રજાનું સુખ દુઃખનું કશું પડી હોતી નથી. એટલે હમણાં મીડિયામાં પ્રશ્ન ઉઠાવે છે. ગઈકાલે રમણભાઈ પાટકરના નામે એવું ચાલ્યું કે કોંગ્રેસના ધારાસભ્યને ગ્રાન્ટ ઓછી મળી. અરે ભાઈ, કોઈ ધારાસભ્યને કાંઈ 100 કરોડ, 200 કરોડ, 600 કરોડ ગ્રાન્ટ સરકાર આપતી જ નથી. દરેક ધારાસભ્યને 3 કરોડની ગ્રાન્ટ દર વર્ષે મળે છે. જે કોંગ્રેસના ધારાસભ્યને મળે છે ને ભાજપના ને મળે છે. 3 કરોડના વિકાસના કામ એક ઘર પોતાના વિસ્તારમાં કરે, પણ 600 કરોડ, 200 કરોડ, 150 કરોડ એવી કોઈ ગ્રાન્ટ કોઈ ધારાસભ્ય માટે નથી. રમણભાઈએ તો આ વાત કરી છે કે આ વિસ્તારમાં સરકારે 600 કરોડના કામ કર્યા છે. જીતુભાઈને તમે ચૂંટીને મોકલો તો જીતુભાઈ હજી 1000 કરોડના કામ કરાવી શકશે. અને આ વાત એટલા માટે જરૂરી છે, સાચી વાત છે કે શાસક પક્ષનો ધારાસભ્ય વિકાસના કામ કરી શકે. આ પેટા ચૂંટણી છે. વિરોધ પક્ષના ધારાસભ્યને મત આપીને મતને વેડફવો એ પ્રજા ન કરે, આ વાતની વિનંતી કરવા અમે આવ્યા છીએ. ભાઈઓ બહેનો, ગુજરાતમાં વિકાસની હાર માર આપણે
ચાલુ રાખી છે. નરેન્દ્રભાઈએ આરંભેલો વિકાસ એની કેડી ઉપર ચાલતા ચાલતા વિકાસની હરણફાળ પડી ગયા છે. સી પ્લેન આ ગુજરાતમાં ઉડે, દરિયામાંથી નદીમાંથી પ્લેન ઉડે, આખા રાજ્ય ભારતમાં ક્યાંય નથી, એ ગુજરાતમાંથી ઉડે. ગિરનાર રોપવે જેટલો મોટો રોપવે આખા ભારતમાં ક્યાંય નથી, એ ગુજરાતમાં શક્ય બન્યું. ગિફ્ટ સિટી આખા ભારતમાં ક્યાંય નથી, એ ગુજરાતમાં છે. રિવરફ્રન્ટ, સાબરમતીનો રિવરફ્રન્ટ આખા ભારતમાં ક્યાંય નથી, એ ગુજરાતમાં છે. ગુજરાત દરેક ક્ષેત્રમાં નંબર 1 છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ એ ગુજરાતમાં છે અને ગુજરાત કરી શકે છે. કચ્છનું સફેદ રણ, આખી દુનિયામાં સફેદ રણ ક્યાંય નથી, એ ગુજરાતમાં છે અને આપણે કર્યું છે. આવી અનેક વસ્તુ વિકાસની આપણે નવી નવી લાવતા જાય છીએ અને આપણે સતત વિકાસને ચાલુ રાખ્યો છે. આ કોરોનાના કાળમાં પણ 13,000 કરોડ રૂપિયાના કામ, એના ખાતમુહૂર્ત ને લોકાર્પણ આપણે ડિજિટલી મેં છેલ્લા 4 મહિનામાં 13,000 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત ને લોકાર્પણ કર્યા છે. વિકાસને પણ કોરોનામાં અટકાવવા દીધો નથી. સાથે સાથે ખેડૂતના પ્રશ્નો હોય, વેપારીઓના પ્રશ્નો હોય, બહેનોના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોને આપણે સંવેદનશીલતા સાથે કામ કરતા જાય છે. હવે તમને એક વાત કરવા માંગુ છું. તાજેતરમાં જ હમણાં વિધાનસભા અમારી થઈ, અમે લોકોએ 20 બિલ પારિત કર્યા કે આ ગુજરાતમાં ભોળી જનતા, ભોળા આદિવાસીઓ હોય કે ગામનો એક સામાન્ય માણસ હોય, ગુંડાઓથી ત્રાહિમામ છે અને ગુંડાઓ બીજે દિવસે જામીન લઈને છૂટી જાય, ઉલટાના વધુ મોટા ગુંડા થઈ અને પાછા આવતા હોય છે. આવા લુખાઓ અને ગુંડાઓને સાફ કરવા મારી સરકારે કડક કાયદો બનાવ્યો. 7 વર્ષની કેદ, બિન જામીન લાયક ગુનો, જામીન મળે નહીં એટલે 7 વર્ષની કેદ થાય. કા ગુજરાતમાં ગુંડાઓ ગુંડાગીરી બંધ કરે અને કા ગુજરાત બહાર વયા જાઓ. આ ગુજરાતમાં હવે ગુંડાગીરી ચાલશે નહીં. પણ કોંગ્રેસના રાજમાં પોરબંદરમાં બોર્ડ લાગ્યા હતા કે ગુંડાગીરી, કાયદો વ્યવસ્થાના બધા નિયમો અહીંયા પૂરા થાય છે. પોરબંદરની જેલ બંધન કરી દેવી પડી. જેલના કેદી જેલમાં રહેતા જ નહોતા. આ કોંગ્રેસના રાજમાં, આ ગુજરાતમાં કોમી તોફાનો છાસવારે થતા હતા. આ કોંગ્રેસના રાજમાં ઇલાકાઓ ગુંડાઓના નામે હતા. અમદાવાદ તો કે લતીફનું, સુરત મોહમ્મદ સુરતીનું, પોરબંદર સંતોષબેનનું, આ બધું આપણે જોયું છે. નરેન્દ્ર મોદી આવ્યા પછી કંઈકના મૂછે લીંબુ લટકતા હતા ને, એ બધાના લીંબુ ઉતારી લીધા છે. અને આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત આપણે બનાવ્યું છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભૂતકાળમાં ગુંડાઓએ કોંગ્રેસનો સહારો લીધો છે. કોંગ્રેસના રાજમાં ગુંડાઓને ટિફિન જેલમાં કોંગ્રેસના લોકો મોકલતા હતા. ભૂતકાળમાં આ બધા કોમી તોફાનોના મૂળ લોકોને કોંગ્રેસ સાચવતી હતી. એને કારણે ગુજરાતની હાલત આ હતી. અને તમને નવાઈ લાગશે કે ગુંડા વિરોધી બિલ, એમાં કોંગ્રેસના પેટમાં શું દુખતું તું મને સમજાતું નતું. ધારાસભામાં આ બિલનો કોંગ્રેસે વિરોધ કર્યો. ગુંડાઓ ઉપર કડક કાયદા ન લેવાય, ન કરાય. તમારા શું સંબંધ ગુંડાઓ સાથે? તમારા માસીના દીકરાઓ છે કે તમે આ બચાવવા નીકળ્યા છો? પણ કોંગ્રેસે વિરોધ કર્યો
કોંગ્રેસે બાયકોટ કર્યો અને ગુંડા વિરોધી બિલનો આ કોંગ્રેસે જાહેરમાં વિરોધ કર્યો છે. આ કોંગ્રેસને ઓળખી લેવાની જરૂર છે. મત માંગવા આવે તો પૂછો ગુંડાઓથી લોકોની સ્થિતિ શું છે. જમીનના ભૂમાફિયા સામે પણ કડક કાયદા કર્યા છે. સબ ભૂમિ કો માલકી ગમે ત્યાં ઘૂસી જાય, ગરીબ માણસ ગામડાનો એની પાસે લખાવી લે. આ બધું હવે ચાલવા દેવું નથી. એના માટે પણ કડક કાયદા લાવ્યા છે. બોગસ દસ્તાવેજો, બોગસ રજીસ્ટ્રેશન, એના વિરુદ્ધ પણ કાયદા લાવ્યા છીએ. બહેનોના ગળામાંથી ચેન કાઢનારા લોકો, એના માટે પણ કડક કાયદા બનાવ્યા છે. કોંગ્રેસના લોકો દારૂ અંગે અમને પૂછે છે કે ગુજરાતમાં દારૂ આટલો બધો પકડાય છે. અરે ભાઈ, તમારું કોંગ્રેસનું બહારનું એક રાજ્ય તો દેખાડો કે જ્યાં તમે દારૂ બંધી કરી હોય. તમારે તો દારૂ અને બુટલેગરો સાથે પનારો છે, એટલે તમે ક્યાંય તમારા કોંગ્રેસના રાજમાં દારૂબંધી બહાર કરતા નથી. અને દારૂ પકડાય છે એનો મતલબ જ એ છે કે મારી સરકાર દારૂબંધીમાં કડક છે અને અમે આ દારૂ પકડીએ છીએ એ જ દેખાડે છે કે અમે દારૂબંધી બંધ કરવા માટે નીકળેલા લોકો છીએ. ભાઈઓ બહેનો, આપણે આવનારા દિવસોમાં આ ગુજરાત નરેન્દ્રની કલ્પના મુજબ આધ્યાત્મિક ચેતના જગાડનારું ગુજરાત, આ ગુજરાત ઔદ્યોગિક રીતે ધમધમતું ગુજરાત, આ ગુજરાત લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. અહીંયા કોઈ માણસ કામ વગરનો ન હોય, કોઈ માણસ ભૂખ્યો ન હોય, કોઈ માણસ બેકાર ન હોય, એવું ગુજરાત બનાવવું છે આપણે. અને એટલા માટે એક સાનુકૂળ સંજોગો છે કે દિલ્હીમાં પણ આપણી સરકાર છે અને આ ભૂતકાળમાં આ સરકાર કોંગ્રેસની દિલ્હીમાં હતી એટલે ગુજરાતમાં એટલા બધા રોડા નહીં ખાતા કે ગુજરાતના વિકાસમાં નરેન્દ્રભાઈને હેરાન કરવામાં અનેક રોડા ખાતા. હવે નરેન્દ્રભાઈના આવવાથી આપણા માટે શાંતિ થઈ ગઈ છે. નર્મદા જેવી નર્મદામાં 7 વર્ષ સુધી દરવાજા ચડવા દીધા નહીં. કચ્છ અને સૌરાષ્ટ્ર, બનાસકાંઠાની બહેનો 2 હાંડા પાણી માટે દર રખડતી હતી અને આ કોંગ્રેસે 7 વર્ષ સુધી દરવાજા ચડવા દીધા નહીં. દરેક ગામમાં આ ગિરનાર રોપવે 7-8 વર્ષ સુધી એને મંજૂરી ન આપી પર્યાવરણની. આવા અનેક પ્રોબ્લેમો આજે ભગવાનની કૃપાથી આપણા માટે સોલ્વ થઈ ગયા છે. ત્યારે એક સુંદર વાતાવરણ બન્યું છે. દિલ્હીમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં આપણી સરકાર છે. ત્યારે નરેન્દ્રભાઈને મજબૂત કરવા, ગુજરાતમાં અમારી સરકારને મદદ કરવા આ કમળને મત આપી અને વધુ સારા કામો થાય, પ્રજા વધુ સુખી થાય, એટલા માટે તમે ભાજપને મત આપો. આજે આજ ભાજપના ઉમેદવારો ભવ્ય વિજયી બને, 111 ભાજપના ધારાસભ્યોનું બળ બધા એક સ્થિર અને મજબૂત સરકાર તરીકે આગળ વધીએ અને પ્રજાના કામ હોશે હોશે કરીએ. 3જી તારીખે કમળના નિશાનનું બટન દબાવીને કચકચાવીને દબાવજો. મશીન ગરમ થઈ જવું જોઈએ. આ રીતે મશીનમાં મત પેટી ભરીને અક્ષયભાઈને ભવ્ય મતથી વિજયી બનાવી અને ભારતને આપણે વધુ સમૃદ્ધ બનાવીએ, ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવીએ, ભાજપને વધુ સમર્થશાળી બનાવીએ. એ જ આપ સૌ પાસે અપેક્ષા. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી શ્રી. સંવેદનાની જે વાત કરી આપ સૌ શાંતિથી સાંભળી. આપ સૌ કાર્યકર્તા મિત્રો નો ખૂબ ખૂબ આભાર. સભા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.